કેમ છો બધા મિત્રો? ફરીથી મારા નવા બ્લોગ સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે હું ક્યાં ખબર ફ્લોટમાં છું. ફ્લોટમાં છું અને હું આવ્યો તો રક્ષાબંધન હતી તો હું વ્લોગ બનાવ્યો. સવારમાં આપણે કંઈ વ્લોગ બનાવ્યો નતો એટલે અત્યારે વ્લોગ બનાવું છું. અને કાલનો વિડીયો તમે જોઈ જશો. મોટો વિડીયો હશે. આપણે એ વિડીયો મૂક્યો હતો યુટ્યુબ ચેનલની અંદર અને લગભગ વ્યૂ થોડા ઘણા નહોતા આવ્યા. તો એ વિડીયો જોતા આવજો. નીચે લિંક આપું છું, ફોટો આપું છું. તો અમારી યુટ્યુબ ચેનલમાં જરાક જોઈન થઈને તમે જોતા આવજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો અમારા બાટીબેન જો આવ્યા છે, જો લાવે અને જોઈ લો વાતાવરણ. આજે હું તમને બધી ડિટેલ દઈશ કે આપણે કેટલા વાગે બ્લોગ. હું કન્ટિન્યુ બ્લોગ કાયમ એક ધારો બ્લોગ બનાવતો છું નહીં, કેમ કે આપણે ટાઈમ મળતો નથી. એટલા માટે હું કાયમની માટે બ્લોગ બનાવતો નથી. હું કોક દીક કંઈ એવો સમય મળે ને તો જ હું બ્લોગ બનાવું. ચાલો ખાટલો ઢાળીએ. તો ભાઈ સાહેબ બહારનું વાતાવરણ શું છે. 5 વાગે ટુકડો વ્લોગ આપણે ચાલુ કર્યો છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. તમને વ્લોગમાં આગળ મજા આવશે, સાંજે મજા આવશે. તો બાય. તો હવે હું તમને દેખાડીશ મારી શેરી, એટલે કે ગામની શેરી હોય ને જે શેરી, એ તમને દેખાડીશ. જોઈ જો. તો ચાલો તમે શેરીનો વ્યૂ એન્જોય કરો. પચ્ચી પિંડા ਦਾ સરદાર ਮੇਰਾ ਯਾਰ ਨੀ ਜਿੱਤ ਕੇ ਮੈਂ ਉਹਨੂੰ ਅੱਜ ਦਿਲ ਗਈਆਂ ਹਾਰਨੀ ਇਸ਼ਕੇ ਮਜਾਜੀ ਦਾ ਤਾਜ ਸਿਰ ਤੇ ਪਾ ਲਿਆ ਸੋਹਣਾ ਸਨਖਾ ਇਨਾ ਜਾਨ ਦੇਵਾਂ ਵਾਰਨੀ ਪੱਚੀ ਪਿੰਡਾਂ ਦਾ ਸਰਦਾਰ ਮੇਰਾ ਯਾਰ ਨੀ ਜਿੱਤ ਕੇ ਮੈਂ ਉਹਨੂੰ ਅੱਜ ਦਿਲ ਗਈਆਂ ਹਾਰਨੀ ਇਸ਼ਕੇ ਮਜਾਜੀ ਦਾ ਤਾਜ ਸਿਰ ਤੇ ਪਾ ਲਿਆ ਜਦ ਵੀ ਬੁਲਾਵੇ ਸੋਹਣਾ ਦੌੜੀ ਮੈਂ ਆਵਾਂ ਨੀ ਮੈਂ જોઈ લીધો છે તમે બહારનો વ્યૂ, ગામડાનો વ્યૂ. અને તમે જોઈ શકો છો આપણે જે ખાલી ટેટી દેખાડી હતી એ પાકી ગઈ હતી. અને એ ટેટીમાં કાંક આવું ચીજ જોઈતી જો. હતી એમને આમ કરી નાખવી. આપણે સીપડું હોત ને ખાઈ લેવી. ચાલો હાલો આપણે જે સીપડું લેવા જવાનું, પાર્સલ આવી જાય. આવી ગયું છે સીપડું. તમારે ન ખાવું હોય ને તો હાલો, ખાવું હોય તો નહીં, ન ખાવું હોય તો હાલો. તો ચાલો ખાઈ નાખી. એમ નામ ન ખવાય. હા એક સાકું છે તો આપણે એમાં ખાઈ લે. હાલે કાપી દે, બે ભાગ કરી. થોડે હોય ને કરતા કાપી દીધું હોત તો. ચાલો ખાઈ નાખવી. તો કેવો લાગ્યો બ્લોગ તમને કમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તો બાય.